ઘોગંબા તાલુકાની કાકીદાદાના સાક્ષી અને સાનિધ્યે ક્રાંતિની લડાઈની અંદર જોડાવાના છે એવા ભિલોડ ગામના દરેક કાર્યકર્તાઓ, યુવાનો, આગેવાનો તેમજ મારી સાથે ઉપસ્થિત પ્રમુખ શ્રી નવીનભાઈ, વડીલ શ્રી ગુલસિંહ કાકા, મગન કાકા, લક્ષ્મણભાઈ, દરેક મારા યુવાનો હર હંમેશા માટે જે લોકો મને સાથ સહકાર આપે છે એ સર્વેને મારા જય જોહાર, જય આદિવાસી. આપણે જ્યારે ઘોગંબામાં શરૂઆત કરી સમિતિની ના 3 વર્ષ થયા. 3 વર્ષના સમયગાળની અંદર ક્યાંક ને ક્યાંક સમિતિને ઉતાર ચડાવ આવ્યા અને દરેક કાર્યકર્તાઓએ એટલી હિંમત રાખી, એટલો સંઘર્ષ કર્યો અને એ વિચારધારાને ટકાઈ રાખી છે. એની અંદર આ વિસ્તાર પણ એટલો સહભાગી રહ્યો છે આ વિચારધારા ટકાવવા માટે. ચાહે નવાનગર હોય, ભિલોડ ગામ હોય, પાંચપત્રા હોય કે એરાલ હોય કે વેજલપુર હોય, દરેક ગામની અંદર દરેક યુવાનો આ વિચારધારાથી જોડાયેલા હતા. આનો સંઘર્ષનો સમય ચાલુ રહ્યો અને ક્યાંક ક્યાંક આપણા બેનને કે આપણા ભાઈને જ્યારે પણ અન્યાય થયો કે કોઈ ખોટી વસ્તુ થઈ ત્યારે સમિતિનો દરેક કાર્યકર્તા પોતાના ઘરનું છોકરું રડતું મૂકીને, પોતાની નોકરી મૂકીને, પોતાનું ખેતીનું કામ મૂકીને જ્યારે બેન અને ભાઈને જરૂર પડી ત્યારે દરેક કાર્યકર્તા એની સાથે ખભે તો ખભો મિલાવીને એના સંઘર્ષના સમયના એના ન્યાય માટે ઉભો રહેલો છે. એનો એક સાક્ષી આપણા ભિલોડ ગામની જ્યારે આપણી બેન સાથે તકલીફ પડી હતી, જે તે સમયે કાલે મને 2-4 દિવસ પહેલા એક જૂના કાર્યકર્તા મળ્યા અને મને કીધું કે ડોક્ટર સાહેબ 9 ઓગસ્ટ ના દિવસે જે આપણા જૂના સાથીઓ, જે આપણા મિત્ર હતા 2-3 જણ, 2 જણ તો પાછા ગુલા કાકા ઢુકડા હોગા વંડી કુટી ના આવે હાંતા 10 વાગ્યા પછી, એટલે એમાં હવે 2-3 જણા રહેલા છે. તો એ લોકો મને જૂના કાર્યકર્તાએ વાત કરી કે 9 ઓગસ્ટે જાહેર મંચ પરથી એવું જાહેર કરી દીધું કે આજ પછી અમે સમિતિના સાથે નહીં રહીએ. ત્યારે એ લોકોને એક વાતનું દુઃખ થયું. એ કાર્યકર્તાએ મને કીધું કે સાહેબ, સમાજને જે વિશ્વાસ આપ્યો હતો, સમિતિના દરેક કાર્યકર્તાઓને વિશ્વાસ આપ્યો હતો, આગેવાનોને વિશ્વાસ આપ્યો હતો, એ વિશ્વાસ તે સમયે અમને એવું લાગ્યું હતું કે ક્યાંક વિશ્વાસઘાત થયો છે. પણ તમે આ જે 2-3 મહિનાની અંદર સમિતિની અંદર કામકાજ કર્યું, યુવાનોને જુસ્સો આપ્યો, સપોર્ટ આપ્યો, હિંમત આપ્યો અને આજે ફરીથી આપણે 2 મહિનાની અંદર આપણે એ પ્લેટફોર્મ પર આવી ગયા છે કે જે 9 ઓગસ્ટે મલિક આટલા તાલીઓ આપતેલા એ લોકોના મોડા અત્યારે આટલા થઈ ગયા છે. કહેવાનો મતલબ મારો એ છે કે ક્યાંક ને ક્યાંક આજે અમે છીએ કે કદાચ ના હોય, પણ આ જે આપણી વિચારધારા છે અહીં જ રહેવી જોઈએ. જે બાળકો બેઠા છે એના માટે કામકાજ કરતા થવા જોઈએ. એટલા માટે ભિલોડ ગામની જે વાતચીતને આપણે બેનની વાતચીત કરીએ, જે તે સમયે જે યુવાન મિત્રો હતા, જે આપણા ભૂતકાળના મિત્ર 2-3, એમને વિશ્વાસ આપ્યો હતો, એના પ્રવીણભાઈના સાક્ષી છે. એ લોકો પાછળથી બી મને મળ્યા. આજે પણ તમારી ફાઇલ જીવિત છે, આજે પણ તમારી ફાઇલ ચાલુ છે. પણ જે લોકોએ વિશ્વાસ આપ્યો, જે મૂકી દીધું, એવું હવે નહીં થાય. એની બાહેદારી હું વ્યક્તિગત તમને આપું છું. તમારી જોડે કદાચ અમે લોકો સુખના સમયમાં નહીં આવીએ, પણ તમારી સાથે કોઈ ખોટું થયું હશે, તમારી સાથે કોઈ અન્યાય થયો હશે, તમને કોઈ તકલીફ હશે, તમારા ઘરે મરણ થયું હશે, તે દાડે અમારે સૌથી પહેલા અમે લોકો આવીશું. એટલે આ વિસ્તારની અંદર આપણે સમિતિનું ગઠન કરવા જઈ રહ્યા, મતલબ સમિતિની રચના કરવા જઈ રહ્યા છે, એ ખાલી દેખાવ માટે ને પદ માટે નથી. જેમ આપણા પૂર્વ મિત્રોએ વાત કરી એ પ્રમાણે આપણે સૌએ આ લડતને આગળ ચલાવવાની છે. અને મારું એવું સપનું છે કે આપણો જે આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારની અંદર આજે અમે લોકો જેતપુર પાવી હોય, છોટાઉદેપુર હોય, કવાટ હોય કે દેડિયાપાડાનો સુધીનો જે વિસ્તાર છે, અત્યારે આ વિસ્તારની વાત કરીએ તો દમાવાવ છે, બારિયા છે, અત્યારે દાહોદ સુધીથી બી અમને ફોન આવે છે. પણ મારું આ વિસ્તારની અંદર દરેક ગ્રામ્ય સમિતિની રચના થઈ જાય પછી એ વિસ્તાર પકડવાની મારે શરૂઆત કરવી છે. એટલે મારું એક સપનું છે કે આપણા વિસ્તારનું સંગઠન એટલું બધું મજબૂત હોય, ચાહે કલેક્ટર હોય કે ચાહે ડીએસપી હોય કે ચાહે મામલતદાર હોય કે પછી પીઆઈ હોય, એને આપણે ગામની અંદર આવતા બીક લાગવી જોઈએ એવું સંગઠન મજબૂત કરવાનું. એટલા માટે અમે આટલી ઠંડીમાં આગળ આવીએ છીએ, બાકી અમારે એવી કોઈ જરૂર નથી. આપણે આજે નહીં જાગીએ એટલે મારા દરેક યુવાનો અને આગેવાનોને મારી નમ્ર વિનંતી છે કે યુવાનો આગળ આવવાની જરૂર છે.
અને આગેવાની લેવાની જરૂર છે. અને જેટલા પણ વડીલો છે એમને આપણા યુવાનોને માર્ગદર્શન આપવાની જરૂર છે. જ્યારે જ્યારે આપણા વિસ્તારમાં ચૂંટણી આવે છે તે દાડે આપણા સરપંચો હોય કે તાલુકાના કે જિલ્લાના સદસ્ય હોય કે ધારાસભ્ય કે કોઈ પણ પાર્ટીના હોય, તે દાડે એમને સમાજ યાદ આવે, તે દાડે હિનુને કાકા યાદ આવે, તે દાડે હિનુન મામા યાદ આવે, તે દાડે હિનુન ફૂયો યાદ આવે. પણ જેવી ચૂંટણી પતી જાય એટલે આપણો ફોન હવે રિસીવ કરતા નહીં. કરે છે કોઈનો? કરી જુઓ હમણાં કોઈકને કરવા હોય કોઈ આપણો ફોન રિસીવ કરતા નથી. એટલા માટે સંગઠનની મજબૂતાઈ અને સંગઠન ઉભું કરવાની જરૂર પડી. જો એ લોકો કામ કરતા હોત, આ બધા કામ એમના છે, છતાં આજે આપણે સંગઠન બનાવીને કરવા પડે. જ્યારે એક વાત કરીએ ત્યારે તમારા વિસ્તારની અંદર 80 કેવી વોલ્ટની વીજ થાંભલાવાળી અહીંથી પસાર થઈ રહી છે. ખબર છે તમને? કોઈને ખબર છે? એના માટે શું કરશો? નાખવા દેશો? એ લાઈટ આપણને કશું કામમાં આવવાની છે? આપણા કોઈ ઉપયોગમાં ખરી? એટલે આપણા વિસ્તારમાં જયારે આ વસ્તુ નાખવાની આવે ત્યારે તમારે બધા ભેગા થઈને ગ્રામ્ય સમિતિ સાથે, અને અમે પણ તમારી સાથે છે, છાતી ઠોકીને કહી દેવાનું કે ગ્રામ સભાના ઠરાવ વગર કશું નહીં થાય. ગ્રામ સભા પૈસા એક્ટ 1996 માં એવું કહેવામાં આવ્યું છે, ન વિધાનસભા ન લોકસભા, સબસે બડી ગ્રામ સભા. જ્યારે પણ આપણા ગામની અંદર કોઈ પ્રોજેક્ટ નાખવાનો હશે, આપણા ગામની અંદર કલેક્ટર સાહેબ એટલે આપણા આખા જિલ્લાનો રાજા કહેવાય, એને પણ આપણા ગામમાં આવવું હોય ને તો પહેલા ગામ લોકોને પૂછવું પડે કે હમુ તહોરા ગામ में आए. પોલીસ વાળાને હું પૂછવું પડે સરપંચને ફોન કરી કે ભાઈ તારા ગામ में હમુ આયે કે નહીં આયે. એટલે એટલી બધી તાકાત આપણી અંદર છે એક વ્યક્તિગત પ્રમાણે. તો આપણે સૌએ ભેગા થઈને તે ઘડીએ વિરોધ કરવા માટે ઉભું રહેવું પડશે. ને ગ્રામ સભાનો ઠરાવ જે ગ્રામ સભા થાય તે દાડે તમારે જોતી હોય તો હા પાડજો, નહીં જોતી હોય તો ના પાડજો. બાકી આ જમીનની અંદર તમે ખેતી નહીં કરી શકો. એ વીજના એટલા કરંટ આવતા હોય છે કે તમે જે બી વાયુ હોય મકઈ કે તુવેર એ તમારી જીવિત નહીં રહે. સમજ્યા તમે લોકો? એટલે ઘણા બધા એવા પ્રોજેક્ટો આવી રહ્યા છે. આપણે આપણા વિસ્તારની વાત કરીએ, સમિતિ બે મહિનાથી આજે એક્ટિવ થઈને નવી રચના કરીને નવા પ્રમુખની વરણી કરીને દરેક નવી ગ્રામ્ય સમિતિની રચના કરી છે. એ પ્રમાણે જે કામકાજ થયા છે, જીએફએલ ની ઘટના હોય, દુધાપુરાની અંદર કોરી નાખવાની હતી, કાકા કોરી નાખવાની હતી, આ લોકોએ બારોબાર બધું કરી દેલા. હું પેલા પેપર મેં વાંચ્યું એટલે અમે બધા ભેગા થયા. ત્યારે એ લડતની અંદર આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ ગઈ, સાથે સાથે દરબાર સમાજ પણ આવ્યો, બારિયા સમાજ પણ આવ્યો, અને લડત ઉભારી એટલો વિરોધ કર્યો એનું ને કોઈ જવાબ આપતે નેવડી જતા રહ્યા પોટલા બાંધી. આ તાકાત છે. જ્યારે એ વિસ્તારની અંદર જ્યારે એ કોરી નાખવાનો હતો એનો ભાગીદાર કોઈ હતો ખબર? આપણા સમાજનો જ નેતાનો સોરો હતો. એટલે અમને કીધું એમ કે કુરવાડીનો હાથો કોઈ હોય, આપણો જ હોય. એટલે આપણે વિચારવાનું છે, આપણે સમજવાનું છે કે ડોક્ટર સાહેબે વાત કરી, ગુલસિંહ કાકાએ વાત કરી, લક્ષ્મણભાઈએ વાત કરી, મગન કાકાએ વાત કરી, લાલસિંહભાઈએ વાત કરી, ધમાએ વાત કરી. એ હાસી છે ખોટી તહોરે બી જાતે નક્કી કરવાનું છે. અમે કીધું એ માની લેવાની જરૂર નથી. સમય બદલાયો છે, આપણે પણ આગળ જવાનું છે. એટલા માટે યુવાનો, આ ક્રાંતિની જે શરૂઆત થઈ છે એટલે આપણા સમાજનું જો ભવિષ્ય હોય તો યુવાનો છે. ને આપણે બધા એક થશું તો ધાર્યું કામ આપણે લોકો કરીશું. હમણાં 10-15 દિવસ પહેલા ઝારખંડના મુખ્યમંત્રી કોણ છે ખબર તમને? આપણા આદિવાસી છે. તેમને પૈસા એક અનુસૂચિ લગાડી એટલે ત્યાં સૌથી મોટો ફાયદો આપણા આદિવાસીઓને થશે. ત્યાંથી કોઈ પણ વસ્તુ લેવી પડશે એટલે તમારા ખેતરમાં આયા તો તમને 10 વખત પૂછવી પડશે. તમારા ઘરના જેટલા સભ્ય હશે હા પાડશે તો એ વસ્તુ લઈ જશે. એ ગ્રામ સભા કેવા માંગે છે આપણી સમજણ પ્રમાણે. એટલે આપણે સૌ બધા એક થવાનું છે. આપણે દરેક લડતની અંદર આપણે યોગ્ય રીતે લડાઈ આપવાની છે. ચાહે આપણે આપણા બંધારણની અંદર આપણે ગ્રામ સભા 65/1996 અમને કીધું એમ 29 વર્ષ થઈ ગયા, કોઈ હજુ દેખાતું નહીં. આપણા વન અધિકાર અધિનિયમ 2006 પ્રમાણે જે આપણી જંગલની જમીનો છે એ જંગલની સનીદો આપણી પાસે મોસ્ટલી આપણને જંગલની જમીનો છે આપણા પાસે બધાને પટ્ટા. તો એના માટે પણ આપણે આવનાર દિવસની અંદર ગાંધીનગર સુધીની લડાઈ લડવી પડશે. એ અમારા એકલાથી નહીં થઈ જવાનું, અહીંયા બોલવાથી નહીં થઈ જવાનું. મેદાનમાં આવવું પડશે, મેદાનમાં તૈયારી કરવી પડશે, વાંચવું પડશે, અભ્યાસ કરવો પડશે.
પછી પબજી ગેમ રમવાથી કશું હોઈ જવાનું નહીં, પછી એમાં ઉલટાનું આપવાનું થશે. એટલે આપણે બધાએ તૈયાર થવું પડશે. હમુ વાસીને હમુ તહુને તૈયાર કરવા માંડી રહ્યા બોલી બોલીને. તમારે એમાંથી 5 શબ્દો 3 વસ્તુ શીખવાની છે. ખાસ કરીને ગ્રામ સભા પૈસા એક અનુસૂચિત 5 વન અધિકાર અધિનિયમ, આપણી રૂઢિગત ગ્રામ સભાઓ કઈ કઈ હતી, આપણા ડાહલા કઈ 95 ભેગું બધું નક્કી કરતલા, એ બધું આપણે શીખવાનું છે, તૈયાર થવાનું છે અને લડવાનું છે. આપણે એકવાર બોલપેન થી લડવું, બોલપેન થી નિરાગ આવે તો આપણી પાસે બધું તીર કામઠા ને બધું જ છે. અહીં બી શીખવાની તૈયારી હવે કરવી પડે એવું લાગે છે. નહીં તો પછી અહીંયાથી આપણા ગામડા ઉઠાડી દેશે, આપણે કઈ જશું. એટલે વાતો કરવા જઈએ તો ઘણી બધી આખી રાત નીકળી જાય એટલી છે. એટલે અવારનવાર અમને એવું લાગ્યું કે આપણે ગ્રામ્ય સમિતિની રચના દરેક વિસ્તારમાં થઈ ગઈ છે. અને તમારા ગામની અંદર આપણે જયારે દિવાળી પછી આપણે એક પદયાત્રાનું પરિણામ પદયાત્રા ચાલુ કરી, તેમાં તમારા વિસ્તારને આ ગામ બાકી રહી ગયેલું. એટલા માટે આપણે બધા ભેગા થયા છે. અને આવનાર દિવસની અંદર આપણે જ્યાં બી લડાઈ કરવાની હશે, હા તમને એટલું વચન આપીએ છીએ અમે કે તમે કોઈ કામ લઈને આવશો અને તમે ખોટા હશો કે હું સલાહ હું, અને સાચા હશું તો સાથ સહકાર આપું. અને તમને હું ઠીક લાગતા હોય તો તમે અમને સાથ સહકાર આપજો, ખોટા લાગતા હોય તો એકે આવવાની જરૂર નહીં. મેં અમરે બધું વારલું ગોઠવાઈ ગયેલું છે. આ ચોખ્ખા શબ્દમાં વ્યવહાર આપણો બરાબર. તમે જે રીતના રહેશો એવું અમે રીતના રહેશું. જયારે પણ જરૂર પડશે ત્યારે બધા ભેગા થશું. હા, રોજ ભેગા નહીં હોવાનું, રોજ સમાજ નહીં કરવાનું, પણ જે દાડ જરૂર પડે તે દાડ તો પછી બધા ભેગા થવું પડે. તે દાડે બધાની શરમ મેકી દેવાની. આપણો ભાજપનો નેતા મામાન સોરો હતો, કોંગ્રેસનો ફોઈનો પોર્યો હતો, અને સરપંચ કાકોસિંહ, બધી શરમ સાઈડ પર. આપણે કોઈ શરમ ઓલીને ચાલશું તે આપણા બધું જ જતું રહેશે. એટલે આપણે બધાએ તૈયાર હોવાનું છે, બધાએ સમિતિની અંદર એક્ટિવ થવાનું છે. કોઈકને મન દુઃખ હોય કે હમણાં હારું આવાથી એલું હવે ચોખ્ખું અમુક આઈને કી દેવાનું. કોઈ ધારાસભ્યથી દેવાની જરૂર નહીં મેં, કોઈ તાલુકા જિલ્લાના સદસ્યથી દેવાની જરૂર નહીં મેં, કોઈ સરપંચથી દેવાની જરૂર નહીં મેં. તવરે ઘોર તેલ હિનાન ઘોર થી આવતું નહીં મેં. આપણે ઘોર થી જ આવે છે. એટલે આપણા પૂજન ખવડાય કોઈ આપણે. એટલે ઘણા બધા વક્તાઓએ સારી એવી વાતો કરી છે. અને આપણે બધા તૈયાર થશું, બધા શાંતિપૂર્વક આપણી જે આવનાર દિવસોની અંદર લડાઈ છે ત્યારે લડીશું. અને જ્યાં લાઈન જવાની છે એના માટે અત્યારથી તૈયાર થઈ જજો. અને બીજી વસ્તુ કે ગામોની અંદર સ્માર્ટ મીટર નાખવાના હમણાં મારી પાસે 4-5 દિવસ પહેલા ફરિયાદ આવી હતી. તો આપણે ગ્રામ સભાની અંદર એવો ઠરાવ કહી દેવાનો, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ નો જજમેન્ટ આવ્યું છે લગભગ કે ફરજિયાત નથી, ફરજિયાત નથી, હાઈકોર્ટ નું છે ને, હા ફરજિયાત નથી. એટલે કોઈ પણ જગ્યા પર મીટર લગાવવા આવે ત્યારે સરપંચ ને પહેલા કી દેવાનું કે ગ્રામ સભાનો ઠરાવ કરી દે, અમારે એલા મીટર ની કોઈ જરૂર નહીં મેં, હમરે સાલે શીશું. બરાબર છે. જો સ્માર્ટ મીટર નખાઈ દેશો તો હું જેટલા પૈસાથી રિચાર્જ કરશો એટલું જ ચાલે. અને આજે આપણને 100-200 રૂપિયા માટે પણ તકલીફ પડે છે. તો હવે સ્માર્ટ મીટર લગાવવા હોય તે તો હું મોટી મોટી કંપનીમાં લગાવો, તહુરી ઓફિસો સરકારી છે ત્યાં લગાવો અને સિટીમાં લગાવો, અમારે અહીંયા કદે લગાવો નહીં. એવું તમારે ચોખ્ખું બધા ગામ વાળા ભેગા થઈને કી દેવાનું. તહરું ની માળે હું બધા બહેરેલા છે, આપણા 100 ગામડા છે, 100 ગામડામાંથી 100 આવે કેડા હોવે. આપણી પાસે 10 થી 15 હજાર પબ્લિક આમ જ ભેગી થઈ જાય. પણ ડોક્ટર સાહેબ આપણે છે ને આપણા માણસ એ દેવા પેલા અહીંયા લગાવી આપણા માણસ અહીંયા થાય. રિચાર્જ વાળું છે, રિચાર્જ વાળું છે. આ બધી વાતોને, આ બધી વસ્તુને જાણકારી આપવા માટે, આ બધીની અંદર એકતાથી લડવા માટે આપણો સમાજ કાંક ને કાંક ધર્મ સંપ્રદાયની અંદર, કોઈ પક્ષ પાર્ટીની અંદર બધી જગ્યા પર વેસાઈ ગયેલો છે. એટલે મારે દરેક યુવાનો અને આગેવાનોને મારી નમ્ર વિનંતી છે કે તો હું કોઈ રાજકારણની પાર્ટી સાથે જોડાયેલા હશે તો જોડાયેલો રહેજો, કોઈ વાંધો નહીં, પણ સૌથી પહેલા સમાજ સાથે જોડાયેલા રહેજો. તો હું જ્યાં સુધી રાજકારણની પાર્ટી સાથે જોડાયેલા રહેશો તે 5 વર્ષ સુધી તહોરો જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી બરાબર સાબુ લગાઈને ઉપયોગ કરી લે. અને જેદાર તમારો સમય પૂરો હોઈ જાય તો સહેલી ખુરશીઓ સાફ કરવા રાખે. પણ જો તમે સમાજના કાર્યકર્તા અને સમિતિના કાર્યકર્તા બન્યા તો તમને તમારા જીવનના છેલ્લા સ્વાદ સુધી તમને એટલો પ્રેમ પણ મળશે, સન્માન બી મળશે, અને સમાજ તમારી ખરાબ પરિસ્થિતિ હશે તે દાડા આવીને ઉભો રહેશે. આટલો બે ફેર છે રાજકારણના પાર્ટીનો કાર્યકર્તા અને સમાજનો કાર્યકર્તાની અંદર. એટલે આપણા પોરિયાન બી એટલું જ કહેવાનું કે તમે સમાજના કાર્યકર્તા બનો, અહીં બધું રહેવા દો, જે દાડ આવે તે દાડ આપણે બધું કરવું, પણ સમાજ જરૂરી છે.
આજે એક વસ્તુ મને કહો કે તમારા ઘરે કોઈ સુખ દુઃખ નો પ્રસંગ હોય સીધા નેતા પાર્ટી વાળા આવે, ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી વાળા, સમાજ આવે, કોઈ આવે? એટલા માટે અમે આજે સમાજ કરીને રાત દિવસ મહેનત કરીએ છીએ, આજ સમજણ પાડીએ છીએ. તમને ખાલી એટલી સમજણ પડી જાય ને કે બધાથી મોટું સમાજ, સીધા આપણને કોઈની જરૂર નહીં પડે, કોઈ બી વ્યક્તિની પણ જરૂર નહીં પડે. આપણે બધા એટલા બધા સક્ષમ છે, આપણી અંદર એટલી બધી તાકાત છે. આજે કોઈ પણ જગ્યા પર લડત કરવા માટે આદિવાસીને પ્રથમ સ્થાન આપવામાં આવે. આજે ખબર પડી ગઈ ને અંબાજીને કખી હાવ દેખાય એકે ફરાય નહીં કરી, નહીં કરે. એટલે આ બધી તૈયારીઓ પણ રાખવી પડે. ઘણી બધી જગ્યા પર ઘણી બધી તકલીફો આવવાની છે. આવો આપણો વારો રહેલો, જંગલ ખલાસ હોઈ ગયા, ડેમો વેસાઈ ગઈ, આવ જમીન એડી બાકી રહેલી છે, એટલે હવે પાવલા થઈ ગયા. એટલે બધું વિચારીને આપણે આવનાર દિવસની અંદર બધા કામકાજ કરશું. બસ આપ સર્વે મને શાંતિપૂર્વક સાંભળ્યો. બીજી વસ્તુ કે હવેથી તમારી પાસે કોઈ વિશ્વાસઘાત નહીં થાય, એની સંપૂર્ણ જવાબદારી પ્રવીણભાઈ મેં લઉં છું. તમારી કોઈ પણ મેટર હશે, તમને એક વસ્તુ ખાતી છે કે ખોટું હશું તો સલાહ આપું અને સાચા હતું તો સાથ આપશું. આ અમારા બે વચન ખાસ છે. કારણ કે પછી ખોટું કરીને આવ્યો હોય તો આપણે બી ખોટાનો સપોર્ટ ના આપવાનો, બરાબર છે. અને બીજી વસ્તુ છે કે આપણે હમણે આગળ આપણા મિત્રે કીધું એમ કે ભાઈ ના સંબંધ ઘરે બગડેલા હશે, જમીન બાગેડે બદલેલા હશે, પણ સમાજમાં નહીં મેં બગડેલા. એટલે સમાજને બે ફાશ ભેગા જ બહવાનું. અહીંયા કોંગ્રેસ વાળા હો સાલ હે, ભાજપ વાળા હો સાલ હે, આમ આદમી પાર્ટી વાળા હો સાલ હે, સ્વામિનારાયણ વાળા હો સાલ હે, સદગુરુ વાળા હો ચાલ હે, સતનામ વાળા ચાલે, સાહેબંગી બધા ધર્મ સંપ્રદાયને સમાવતું એટલે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ. આટલું યાદ રાખજો. જય જોહાર, જય આદિવાસી.